દોસ્તો વિશાલ રાજપૂત છું, વડોદરાથી બિલોંગ કરું છું, ગુજરાતથી. હવે પેસ્ટિસાઇડ વિશે વાત કરું તો પેસ્ટિસાઇડનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે જે 10 લીટર પાણીમાં 40 ml પેસ્ટિસાઇડનું પ્રમાણ નાખવા જ્યારે કોઈ 100 થી 150 ગ્રામ નાખી રહ્યા છે. એના લીધે બીમારીઓ બહુ જ ફાસ્ટ ફેલાઈ રહી છે. કેન્સરનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે. તો એ કહું છું, એની ખાલી બે જસ્ટ વાત કરું કે કેન્સરનું પ્રમાણ ફિમેલમાં કેમ વધી રહ્યું છે. તો કે IVF સેન્ટર, પહેલાં IVF કરાવવા માટે અમારે વડોદરાથી લેડીઝ અમદાવાદ જતી હતી, પણ હવે વડોદરામાં જ IVF સેન્ટર ખુલી ગયા છે, કારણ કે IVF બધાને બહુ જ કરાવવું પડે છે. અને બીજી વસ્તુ કે માના દૂધમાં પણ પેસ્ટિસાઇડનું પ્રમાણ આવી રહ્યું છે. એના લીધે બાળક બી અત્યારે પેસ્ટિસાઇડ અંદર એના શરીરમાં જઈ રહે છે, એના કેન્સર ડિટેક્ટ થાય છે, નાના છોકરાઓને પણ. એટલે પેસ્ટિસાઇડનું પ્રમાણ બહુ ખૂબ જ વધવાથી આ રોગ બહુ ફેલાઈ રહ્યો છે. એટલે કેંગેન મશીનના 11.5માં જે નીકળતું પાણી જે પેસ્ટિસાઇડ્સ કાઢી રહ્યું છે, તો એટલું યુનિક બટન છે એ મશીનમાં કે હું તમને એ કહું છું કે લોકો કેંગેન વોટર મશીનના વિશે જેમ તેમ જે બોલી રહ્યા છે, ખરાબ બોલી રહ્યા છે, તો પહેલાં એનો અનુભવ કરો પછી વાત કરો. તમારી પાસે ગાડી ઓડી છે કે એક્ઝામ્પલ લો કે ઓડી છે અને BMW છે, તે બહુ મોંઘી ગાડી છે, આ બધી વાર્તા છે. પણ એમાં શું છે, તમે પરચેસ નથી કરી, તમે કોઈ એને ચલાવી નથી, તમે એને યુઝ નહીં કરી, તમે એના ફીચર્સ નથી જોયા, તો પછી તમે એની વાત શું કામ કરો છો? તમે પહેલાં એ મશીનનો અનુભવ કરો અને પછી વાત કરો. એટલે કેંગેન વોટરનું મશીન જે હું યુઝ કરું છું અને મને અનુભવ થયો છે એ હું તમને શેર કરું છું. થેન્ક યુ સો મચ.